નમસ્તે મિત્રો, તો કેમ છો બધા? આજે હું તમારા સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ એકદમ ડિલિશિયસ બજારમાં મોંઘા ભાવે મળતી મીઠાઈ આજે આપણે ફક્ત 150-200ની અંદર રેડી કરીશું. તો એકદમ ટેસ્ટી એવી બને છે. તો એક વખત તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસિપી. ચાલો બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં દૂધ લઈ લીધું છે. તો જે ફૂલ ફેટવાળું દૂધ હોય ને એ જ લેવાનું છે આ મીઠાઈ માટે, તો રિઝલ્ટ વધારે સારું એવું આવશે. તો અહીં મેં અમૂલનું જે ગોલ્ડ દૂધ આવે ને એ મેં લઈ લીધું છે. તો અહીં 1.5 લીટર જેટલું લીધું છે. ઇન્ગ્રીડિયન્ટ કેટલા મેં વાપર્યા છે બધા જ હું તમને જણાવતી જઈશ, સાથે સાથે માપ પણ જણાવતી જઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે ઓછા ખર્ચામાં એકદમ સરસ એવી બજારમાં 1000થી 1500 રૂપિયા કિલોમાં મળતી મીઠાઈ ઘરે બનાવીશું. તો અહીં ફ્રેન્ડ્સ, આપણે દૂધને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે અહીં એક આખું લીંબુ લઈ લીધું છે. જો લીંબુ ન હોય તો તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં લીંબુને આપણે નીચોવી લેવાનું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ લીંબુમાં આપણે પાણી એડ કરવાનું છે. તો થોડું આપણે પાણી એડ કરી દઈશું અને લીંબુ અને પાણીને સરસ રીતે ચમચી વડે મિક્સ કરી લઈશું અને તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે દૂધ જોઈ લઈશું જે આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂક્યું છે તે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધમાં ઉભરો આવી રહ્યો છે. દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મેં અહીં ફૂલ જ રાખી છે. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધ ઉકળી ગયું છે. તો હવે આપણે તેને થોડી વાર માટે થોડું વધારે ગરમ કરી લેવાનું. ઉકળી જાય ને, 1-2 ઉકાળા આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. અત્યારે દૂધ બહાર ન નીકળે એટલે મેં ગેસની ફ્લેમ થોડી ધીમી કરી છે, પણ તમે હાઈ ફ્લેમ ઉપર 2થી 3 ઉકાળા આપી દેજો. હવે ફ્રેન્ડ્સ, આપણે જે લીંબુવાળું પાણી કર્યું ને તે આપણે અહીં ઉમેરવાનું છે. તો થોડું પાણી આપણે ઉમેરતા જવાનું છે અને દૂધને ચલાવતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે લીંબુની જગ્યાએ જો ઘરમાં તમારા પાસે વિનેગર હોય તો એનો ઉપયોગ તમે કરી શકો છો. તો વિનેગરમાં પણ સેમ થોડું પાણી નાખી અને થોડું આપણે દૂધમાં પાણી ઉમેરતું જવાનું છે અને આ દૂધને આપણે ફાળવાનું છે. તો જો તમારા પાસે ઘરમાં પનીર રેડી અવેલેબલ હોય તો તમે આ પ્રોસેસ ના કરતા અને આ મીઠાઈ તમારી એકદમ સરળ અને ઝટપટથી બની જશે. તો અહીં ફ્રેન્ડ્સ, ઘણા પાસે નથી હોતું ઘરમાં અવેલેબલ પનીર, તો મેં આ સ્ટેપ આગળનો પણ બતાવ્યો છે જેથી કરીને દૂધમાંથી આપણે સરસ મજાની મીઠાઈ બનાવી શકીએ. અને આ મીઠાઈ એટલી ટેસ્ટી બને છે કે તમે બજારની મીઠાઈ તો ક્યારે પણ નહીં લો, એટલી ટેસ્ટી મીઠાઈ ઘરે બનીને રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધ જે છે એ ધીમે ધીમે ફાટી રહ્યું છે અને પનીર બની રહ્યું છે. તો જ્યાં સુધી દૂધનો કલર ન બદલાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. અને તમને એમ લાગે કે હજી કલર નથી બદલાણો ત્યાં સુધી આપણે લીંબુ ઉમેરતું જવાનું છે. તો જેટલું આપણે બનાવ્યું હતું એ બધું જ આપણે અહીં યુઝ કરી દીધું છે. અને અહીં તમે જોઈ શકો છો કે દૂધનો કલર જે છે એ ચેન્જ થઈ ગયો છે, દૂધ પાણી જેવું થઈ ગયું છે. એનો મતલબ એ કે દૂધ સરસ રીતે ફાટી ગયું છે. હવે આપણું પનીર બનીને બિલકુલ રેડી છે. તો આપણે એક ગળણી લઈ લેશું, નીચે તપેલી મૂકી દઈશું અને ગળણીમાં આપણે બધું જ પનીર કાઢી લેશું. તો ગળણીની જગ્યાએ તમે કોઈ પણ મલમલનો કપડો અથવા તો કોટનનો કપડો લઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે પનીર જે છે એ આપણે બધું જ અલગ કરી લીધું છે. હવે એ પનીરને આપણે ધોવાનું છે. તો તમે વિનેગર ઉમેરો કે પછી લીંબુનો રસ ઉમેરીને ફાડતા હો, પણ પનીરને આપણે એક વખત ધોઈ લેવાનું છે જેથી કરીને તેનામાંની બધી જે ખટાશ છે એ નીકળી જાય. પરિણામે આપણી મીઠાઈ ખૂબ જ સરસ એવી બને. તો આપણે અહીં 2થી 3 પાણીથી ધોઈ લેશું અને એક્સ્ટ્રા જે પાણી છે પનીરમાં એ આપણે બધું ક્વીઝ કરી લેશું. તો અહીં તમે કપડાથી પાણી કાઢો તો 1થી 2 વખત નીચોવાનું, બહુ વધારે પાણી આ પનીરમાંથી નથી કાઢવાનું. હવે ફ્રેન્ડ્સ, આ પનીરને આપણે સાઈડમાં મૂકી દીધું છે અને અહીં મેં ગેસ ઉપર જાડા તળિયાવાળું કડાઈઓ લઈ લીધો છે. તો ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખજો કે દૂધ બળે નહીં, એ રીતે આપણે દૂધને ઉકાળવાનું છે. તો હવે મેં કડાઈ અને ફૂલ ગરમ કરી લીધો હતો અને લીટર જેટલું દૂધ મેં પાછળથી ઉમેરી દીધું છે. તો ફ્રેન્ડ્સ, ધ્યાન રાખવાનું છે કે આપણે બધા જ દૂધ જે છે એ ફૂલ ફેંટવાળા લેવાના છે, તો જ આ મીઠાઈ ખાવાની ખૂબ મજા પડશે.
અદરવાઇઝ તમે ફૂલ ફેટવાળું દૂધ નહીં લો ને તો આ બધી પ્રોસેસ તમને કરવામાં વાર લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે દૂધને ઉકાળી લેવાનું છે અને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી તે પોતાની સાઇઝથી ઓછો ન થાય, મતલબ કે જેટલું દૂધ છે એનાથી ઓછું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે. અને સાઈડમાં જે મલાઈ વળતી આવે એ મલાઈ આપણે કાઢીને ફરી પાછી દૂધમાં ઉમેરી દેવાની છે. તો આ સ્ટેપ કરતાં થોડી વાર લાગશે. જો તમને ઘરનું બીજું કાંઈ કામ હોય તો એ સાઈડમાં કરવાનું, અને દૂધ જે છે ઉકાળવાવાળું એ આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર મૂકી દેવાનું. જ્યાં સુધી અડધું ન થાય ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે. હવે એક થાળીમાં આપણે પનીર લઈ લીધું છે, જે બનાવ્યું પનીર તે, અને આપણે 2 થી 3 ચમચી જેટલી મલાઈ લીધી છે, કારણ કે આજે આપણે બનાવી રહ્યા છીએ મલાઈ લડ્ડુ. અને આ મલાઈ લડ્ડુ એટલા સોફ્ટ બને છે, ખરેખર આ મીઠાઈ ખાવાની તમને એટલી મજા આવશે ને કે તમે વાર્યા ઘડી આ મીઠાઈ બનાવીને ટ્રાય કરશો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે પનીર અને મલાઈને એક સાથે કરી લેવાના છે. તો અહીં મેં પાવભાજી મેસર લઈ લીધું છે, જેની મદદથી હું અહીં પનીરને એકદમ સરસ રીતે મસળી રહી છું, જેથી કરીને આ જે પનીર છે એકદમ સરસ એવું થઈ જાય. આપણે હાથમાં લઈએ ને પનીરને એટલે તમે આ જોઈ શકો છો કે હાથમાં ક્યાંય પણ ચોટી નથી રહ્યું, એકદમ સરસ એવું આપણું પનીર મસળાઈ ગયું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે જે દૂધ ઉકાળીને રાખ્યું હતું ને જે, એનામાં આપણે આ પનીર ઉમેરવાનું છે. તો આપણે બધું જ પનીર અહીં ઉમેરી દેવાનું છે. આ લાડુ ખરેખર ફ્રેન્ડ્સ એટલા સરસ બને છે ને કે હું તમને વારાઘડી કહું છું વિડીયોમાં કે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ ઇઝી છે બનાવવાના. હા, થોડી વાર લાગશે. આજે હું તમને એમ નહીં કહું કે ઇન્સ્ટન્ટ રીતે બનાવો, ઇન્સ્ટન્ટ રેસિપી, કારણ કે દૂધ ઉકાળવામાં થોડી વાર લાગે છે. પનીર રેડીમેડ હોય અને દૂધ ઉકાળવા માટે મૂકી દીધું હોય પહેલેથી, તો તમે ઝટપટ બનાવી શકો છો. બાકી ઘરે પનીર બનાવશો તો થોડી એવી વાર લાગશે, અને સાથે આપણે દૂધ પણ ઉકાળવાનું હોય છે, તો એનામાં પણ થોડી વાર લાગે છે. એટલે આજે હું તમને નહીં કહું કે ઇન્સ્ટન્ટ છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે પનીર ઉમેર્યા બાદ મિક્સ કરી લીધું છે, અને 1/2 કપ જેટલી મેં અહીં ખાંડ ઉમેરી છે. હવે એ ખાંડને આપણે અહીં મિક્સ કરવાની છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે, અને અહીં વાસણ પણ મેં જાડા તળિયાવાળું લીધું છે. જો એકદમ પતલું વાસણ હશે તો આપણે દૂધની મીઠાઈ બનાવી રહ્યા છીએ તો ઘણી વખત નીચેથી દાજી જતું હોય છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. હવે 1 નાની ચમચી એવું આપણે એલચીનો પાવડર ઉમેર્યો છે, તેથી ફ્લેવર ખૂબ જ સરસ એવો આવે છે. તો ફરી પાછું આપણે મિક્સ કરી લઈશું, અને અત્યારે આપણે ખાંડ ઉમેરી છે તો આપણે થોડી વાર માટે તેને પકવીશું. જ્યાં સુધી તેનું ખાંડનું પાણી ન બળે ત્યાં સુધી તેને પકવી લેવાનું છે. તો અહીં વચ્ચે મેં ગેસની ફ્લેમ થોડી હાઈ કરી હતી, પણ ધ્યાન રાખવાનું કે તળીએ લાગે નહીં, ચોટે નહીં, એ રીતે આપણે ફ્લેમ હાઈ કરવાની અને ધીમી કરી દેવાની. એ રીતે આપણે આ મિશ્રણને પકવવાનું છે. હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે, કારણ કે અહીં સરસ બધું ખાંડનું પાણી બળી ગયું છે. અને હવે આ રીતે આપણે પાથરી દઈશું, જેથી કરીને આ જલ્દી જ બધું ઠંડુ થઈ જાય, અને ત્યાર પછી આપણે તેના લાડુ વાળીશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે તળિયામાં બિલકુલ ચોટ્યું નથી, અને આ જે મિશ્રણ છે લાડુનો એ બિલકુલ કાળું નથી પડ્યું. તો એટલા માટે જ હું તમને નાની ટિપ્સ જણાવું છું કે જાડા તળિયાવાળો કડાઈઓ લેજો, જેથી તમારી રેસીપી ખરાબ ન થાય. હવે મેં અહીં કેસરવાળું થોડું દૂધ કરી લીધું છે, તો એનો ઉપયોગ આપણે આગળ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે નાના એવા લાડુ બનાવી લેવાના છે. જો તમને મોટી સાઇઝના કરવા હોય તો મોટી સાઇઝના પણ તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં ઇન્ગ્રીડિયન્ટ ફરીથી હું રિપીટ કરીશ. લાડુને આપણે ટ્રેમાં મૂકી દઈશું. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં 1.5 લીટર જેટલું દૂધ લીધું હતું, અને લીટર જેટલું દૂધ મેં ઉકાળવા માટે લીધું હતું. થોડો એલચીનો પાવડર અને 1/2 કપ જેટલી મેં ખાંડ વાપરી છે. તો એના સિવાય મેં બીજું અહીં આ મીઠાઈમાં કંઈ જ યુઝ નથી કર્યું. ડ્રાય ફ્રૂટ્સ ને એ બધું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ નથી ઉમેરવાના. હવે આ રીતે આપણે સિમ્પલ લાડુ બનાવી લેવાના છે. પછીથી આપણે લાડુને ડેકોરેટ કરીશું. તો બધાને એમ જ લાગે કે આ જે મીઠાઈ છે એ ઘરે નથી બનાવેલી, બજારમાંથી જ આવી છે. તો ફ્રેન્ડ્સ, આવા કમેન્ટ સાંભળવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે એકદમ સરસ રીતે આ લાડુને ડેકોરેટ કરીશું. તો જેના માટે મેં અહીં
2-4 ટીપા દૂધના કેસરમાં ઉમેરી દીધા હતા અને તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ એવો આવ્યો છે. તો આંગળી અથવા તો કોઈ પણ સ્પૂનની મદદથી તમે એક ટીપું લાડુ ઉપર લગાવી દેજો, અથવા તો આંગળીની મદદથી લગાવશો તો સરસ એવી ડિઝાઇન થઈ જશે. અને આ રીતે આપણે તેને ડેકોરેટ કરવાના છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે પિસ્તા કે પછી બદામ હોય કે જે પણ ડ્રાયફ્રૂટ્સની કતરણ હોય ને, એ આપણે લાડુ ઉપર લગાવી દેવાની છે. તો કદાચ તમે આ ન લગાવી શકો તો ગુલાબની પાંદડી પણ લગાવી શકો છો, તો એનાથી તમે આ લાડુને ડેકોરેટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, થોડી જ વારમાં આપણા એકદમ સરસ એવા મુલાયમ, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા લાડુ બનીને બિલકુલ રેડી થઈ ગયા છે. આ લાડુને તમે 2 દિવસ માટે બારે અને અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. તો આઈ હોપ કે આજની મહેનત ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.